શું કે જે ગામની અંદર જે રીતના થઈ રહ્યું છે ને એટલે they look they are coming up so good. તો શું કહેવાય કે let's enjoy few people. I don't know the name. Okay. તો okay. તો હવે બીજું તો હું શું કહેતો હતો ઇમ્પોર્ટન્ટમાં It's a little bit cold here અને અને જે રીતે એ લોકો સેવા આપી રહ્યા છે એમાં થોડીક વાર આવી બીજું તો શું કહી શકાય એમ શું કહેવાય કે અમે આટલા વર્ષો આજે આમાં ઘણા આપણા પોખતને એડ કરવાથી આવડતું બોલો શું કર્યું હે ને હા એડ કર્યો તો એડ થઈ જાય હે ને તો એ શું કહેવાય એ પણ થોડો થોડો હમણાં થઈ ગયો એના માટે કોણ ઉઠાવે છે ભાઈ ઇન્વાઇટેશન મોકલ્યું છે તમે એક્સેપ્ટ કરો ને તો શું કહે દે કેન રોલ સોરી અમારા ગામ વાળા છે ને અને પેલા લોકો વરઘોડામાં એમ છે તો શું કહેવાય પછી બ્યુટીફુલ એમના વિડીયો આવી રહ્યા છે તો આટલા વર્ષો પછી શું કહેવાય અમુક વસ્તુ પૈસાથી નથી હોતી કે એમાં આપણો વિડીયો આવશે આપણી જોડે Excuse me. Okay, sorry. It's outside, it's that cold. એટલું ઠંડુ છે ને આઉટસાઇડ કે શું કહેવાય તમે બોલી નથી શકતા ના હવે કઈ બોલાશે ભાઈ અત્યાર સુધી બોલાતું હતું પણ પેલા લોકો કેમ નથી તમને ઇન્વાઇટ કર્યા છે એક્સેપ્ટ કરી લો તમારામાં કેમ આમ છે ભાઈ અમિતને કર્યા છે નિકુલને પણ કરી છે મેં તમારામાં એક્સેપ્ટ કરો એ આમ કરે છે ઓકે લેટ્સ સી જોડ્યા છે મનીષભાઈ જુઓ છે ને એ લોકો એક્સેપ્ટ નથી કરતા પણ વાંધો નહીં મોર ટ્રેનિંગ આવશે ભાઈ મારે લાગે છે મારે બહુ મહેનત કરવાની છે પણ એની વે કરી લઈશું નાત માટે છે ને આપણે મળવા પણ હમણાં શું કે એના વિડીયો આવશે ગુડ છે અને લાસ્ટ સ્ટેજ છે આપણે શું કહેવાય આ બધું છે જો આ બધી ટેકનોલોજી શીખવાડવા માટે બધા માટે અમે લોકો આખો રોજગાર દરેકને મળે ને કરી રહ્યા છીએ આપણે અમે બધા બિઝી છો આ છો તો તમે એન્જોય બરોબર ને અલ્યા ભાઈ અમે તમને લાઈવ એક્સેપ્ટ કરી લે મેં મોકલાયું
ઓકે ઉભા રહેજો એક મિનિટ હા સો બીજું તો શું કહી શકું બરાબર ને ઓકે પણ દરેક ડિવિઝનમાં દરેકમાં આપણે શું કહેવાય we are coming up very soon હું કેમ ફેસબુકમાં કહું છું કે they ask me now question in my WhatsApp પર નંબર મળ્યા છે એમને જેન્યુઅન ક્વેશ્ચન આસ્ક કરે છે છોકરાઓ સ્માર્ટ છોકરાઓ કે હોય કે અમે અહીંયા બુદ્ધિશાળી ને સ્માર્ટ કહેવાય ઓકે જો કે ખબર તો હશે પણ આઈ નો વોન્ટ ટુ અલગ ઇંગ્લિશ એનું ઇંગ્લિશ નથી વેલકમ ટુ અવર ઇંગ્લિશ and then we talk is total difference than Europe welcome to America or especially we have our own English and every state is good different English okay you go down Tennessee you go here country English but every word is pure clean if you go south sweet north Israel all this mostly you don't feel that much but still when you're going to talk country you're going to see country how they talk sweet they talk like sometimes I don't know what I talk but I don't even talk that for so many years just work and work so anyway but I don't know okay let's see add કરી okay મેં મોકલી અમિત તું એક્સેપ્ટ કરી લે અરે ભાઈ હનુમાનજીની જયંતિ છે એની આખી કહાની જ અલગ છે હે ને તો વાંધો નહીં પણ શું કહેવાય કે લાસ્ટ સ્ટેજ કાલે થોડા મેસેજ આવ્યા અને લેડીઝે જે રીતે રિસ્પોન્સ આપ્યો છે સલ્યુટ ટુ salute to the team excuse me I'm not sure we're in the Philadelphia here and there is a little bit weather is a little bit cold and શું કહેવાય કે almost 3 week 3 week outside so I miss Texas now but I still have to go to North Carolina this weekend beautiful so I've done so much sport I create so I know have to come every month because my international tour coming so more responsibility more stuff do આપણી ભાષામાં કહીએ ને તો અહીંયાથી થોડું દુબઈમાં થોડું ઇન્ડિયામાં બધે છે ને અમે ધંધો પસારી રહ્યા છે અને તમે વસ્તુ કહો આ બધું કરી રહ્યા છો વિચાર પછી એક તો હું તો રિટાયર થઈ ગયો છું ભાઈ તો એના પછી આ કરી રહ્યો છું એમ બધું શાંતિથી જિંદગી જીવીશું કોઈ ચાલે યાર અને શું કહેવાય આ એક સાદિકભાઈને મળી ગયો બસ પતી ગયું આઈ નો સંત માણસ છે કેટલાય જણ છે શું કહેવાય કે તમે બોલો તમારું નસીબ છે so many people જો સાદિકભાઈ નામ આવ્યું કેમ ખબર કે ભાઈ છે જો એમાં કેટલા સારા કર્મ છે એમને કેટલી શું કહેવાય હું દરેક જગ્યા ઉપરથી પોઈન્ટ ઉપરથી છે ને શીખ્યો છું સાદિકભાઈ જોડે હું ઘણી બધી શીખ્યો છું સાદિકભાઈ અલગ છે આપણે આપણી ભાષામાં કહીએ ને તો ભોલેનાથ નથી આપણે જે અમારું ગ્રુપ છે આખું કેવું કે ભોલેનાથ અમારામાં કોઈ કપટી નહીં હોય યાદ રાખજો સપનું એ આવશે તો જોઈન પણ નહીં થશે કે બરોબર ને એટલે શું કહેવાય કે ભોલેનાથના ગ્રુપ કહેવાય કે જે આપી દે કોઈ મને આજે હું આ BMW ચલાવું છું ને કાલે હું શું કે કિયા આવે કે ગમે તે XY છે હોન્ડા ફોર્ડ XY ટોયોટો ગમે તે ચલાવતો I don't care $5,000ની ગાડી મને કોઈ ફેર નહીં ગાડી છે એનો માણસ શું કહેવાય શું ગાડીને ગમે છે અને
આજ સુધી શું કહેવાય ધીમે ધીમે ગ્રોથ થાય. રેડિએટરના પૈસા નતા $250. એવરી ટાઈમ સ્ટોપ થઈ જાય, એમ્બેરેસિંગ થવું પડે હાઈવે 6 ઉપર. એ જ રોડ પર હમણાં લક્ઝરી ગાડી લઈને જવું છું. શું કહું છું કે લાઈફ ગાડીનો તમારે હજુ તો શું કહેવાય કે મંદિરમાં જામશે રાતે વધારે મજા આવશે જોવાની. ને બધાનું વિડીયો શું કહેવાય હું બધાને છે ને વિડીયો આપણે શું કહેવાય કે મને આઈ ડોન્ટ નો એવું કીધું છે ને ગાડી લોકો બધા બહાર હોય ને
1 minute, 1 minute, 1 minute. એક જ મિનિટ ચાલુ રાખજો, એક જ મિનિટ. Audience, okay. So, mm, mm, okay. I need to do here. Then I have to set up something. I'm okay here, I think. Mm, yes. Because I'm in good on my side, so what's the problem? Okay, I guess. So that's all for me. અને ફરી કદાચ જો શું કહેવાય કે તમને ના લાઈવ પછી વિડીયો મૂકીશું અમે. ઇટ્સ બી ગોઈંગ સો નાઇસ. આઈ પ્રોમિસ યુ. આજે બંને જગ્યા પર બહુ ખુશીનો દિવસ છે અને આપણા લાલભાઈ પણ આવી ગયા છે થાઈલેન્ડથી. હવે શું કહેવાય, અને નિતિન જઈ રહ્યો છે દુબઈ, તેની જોડે 2 જણને છે ને ખાસ અમે લોકો એને વેરી સૂન હવે અમે એમને કહીશું તે લોકો એમના પાસપોર્ટ બનાવવા માટે એમના પેલા ફેમિલી જોડે વાત કરીશું, એના મમ્મી પપ્પાને. કારણ કે આપણે દુબઈની ઓફિસ છે ને, આપણી ઓફિસ લઈ આપણી જો આપણી જ રહે છે મેઇન લેન્ડમાં, તો આપણું એપાર્ટમેન્ટ પણ છે, નાઇસ કોન્ડો, બેઠા બેઠા ભુજ ખલીફા દેખાય, લક્ઝરી હાઉસ છે. અને ત્યાં શું કહેવાય કે આપણે શું કહેવાય કે ઓફિસ પણ છે. તો આપણા નાતના છે એટલે શું કહેવાય કે આપણે શું કહેવાય એટલે ત્યાં ઓફિસમાં પણ શું કહેવાય કે આપણે 2 જણને મૂકી રહ્યા છે આપણે, બરોબર ને. હવે એટલે હવે આવી રહ્યું છે ભાઈ યંગસ્ટર, 2 દુબઈ, સીધી દુબઈની ટિકિટ, લક્ઝરી લાઈફ, એવરીથિંગ બૂમ. અને હું એવા ચોઈસ કરી રહ્યો છું ને ભાઈ કે મને પહેલા શું કહેવાય કે એનું ક્વોલિફિકેશન એ લોકો ચૂઝ થાય ને બધાનું, પછી એમાંથી હું થોડું ઇન્વોલ્વ થઈ, હું ચૂઝ કરી રહ્યો છું. હું થોડું શું કર્યું યાર, નાતનો પ્રેમ છે ને, થોડું અંદર ઝાંખીને પણ હું જરા શું કહેવાય જોઈ લઉં કે જો 1 થી 5 ફેમિલી સુદ્ધર થાય છે કે 1 થી 1 ફેમિલી સુદ્ધર થાય છે. શું કર્યું દાબી છું યાર, હું તમારા જેવો જ છું એટલે એ અંદર જોઈને પછી પણ અમારું તો હજુ તો અમે લોકો અહીંથી સિલેક્ટ થઈ છે, પછી ત્યાર પછી શું કહેવાય કે અમિત લોકો ઇન્વોલ્વ થશે, મિક્સરનું બધાની જોડે મુલાકાત, નિકુલ છે, નિકુલ ગ્રુપનો લીડર છે નિકુલ દાવી, એ બધા ઇન્વોલ્વ થઈ, નિકુલ જોડે જશે. પછી દરેક પટેલના જે મોલ્લાના હશે ને છોકરાઓ, એમની જોડે ચર્ચા થશે અને પછી એમને જવાનું છે. એમાં શું કહેવાય લેડીઝનું એનું બંનેનું અલગ છે. બંને સાથે મળીને કામ કરવાનું છે મોસ્ટલી. બધી જ ટોટલ ડિફરન્સ ટ્રેન્ડ વિપુલ લેડીઝનું ડિપાર્ટમેન્ટમાં તો આખી ટીમ બનાવી છે. લેડીઝમાં શું થાય છે કે આખું એ લોકોને જ હેન્ડલ કરવાનું, એ લોકોને રિક્વેસ્ટ કરે બરોબર ને. અને એક વસ્તુ યાદ રાખજો, મારું કશી જગ્યા પર જે નામ લખાય છે ને મને નથી ગમતું, અમારું નામ ના લખો બાપા. અમને સિમ્બોલ બનાવી રહ્યા છે, ચલો બધાના સિમ્બોલ બનાવી, બરોડાનો છે ને તો બરોડાના બનાવી રહ્યા. અહીંના તમારે કાંઈ પણ હોય ને શ્રદ્ધા, આપણે શ્રદ્ધા ડાભી, અમારા બેબી છે ભાઈની બેબી, એને શું કહેવાય કે એ કરી રહી છે. અમને કહો તમે, અમિત ને આપો, કોઈ ના આવે, મનીષભાઈ ના આવે. અને તમારે શું કહેવાય બરોડાના આપણે સિમ્બોલ બનાવીએ કે અહીંનો બનાવીએ, નામ ના લખીએ આપણે છે ને. પાછળ જો મેં મૂકી રહ્યો છે, અમે થોડું ચેન્જ કર્યું છે. લાસ્ટ ટાઈમ જ્યારે કે બ્લોગિંગ કર્યું, વેરી કાબિલે તારીફ હતું. મેં ફેસબુક પર નથી મૂક્યું કે નામ હતું પાછળ, એમાં એમનું દિલમાં તો સારું જ હતું, ખરાબ નતું કે નામ લખ્યું, પણ ના ભાઈ ના હવે ના જ ભેગી કરી નામ, બરોબર ને અમારું. અને બધી જગ્યા પર ડાભી ગ્રુપનું કેમ છે, અમારું એસોસિએટનું અહીંનું છે ભાઈ, એટલે અમે લખીએ છીએ. અને આપણે જોયેલું છે બધું ત્રીજાનું છે કે જેથી અમારામાં આવશે મંડે, ખાસ પટેલોને મંડે આવી રહ્યા છે, બરોબર ને. તો એમનું પાસપોર્ટ બધી રેડી કરાવડાવી દેજો. આપણે બધી તમારા પાસપોર્ટ ઓફિશિયલી ડોક્યુમેન્ટ જે કયા છે ને એ બધા કમ્પ્લીટ કરી અને કરી દેશે જયેશભાઈ. અને પછી શું કહેવાય કે અમુક પણ તમારી જોડે વાત કરી નાખશે. અમુક તમારે છે ને પરમિશન ત્યાં લેવી પડે તમારે, આપણે જે ટ્રસ્ટ બનાવો એમાં હાઈ લેવલનું ટ્રસ્ટની વાત કરે છે એટલે. તો એમની પણ તમારી લોકોની જોડે બેસીને બધું જણાવશે શું છે શું નહીં,
શું કરવાનું નેક્સ્ટ સ્ટેપ, તો હોપફુલી આપણે શું કહેવાય પતાવી દઈએ. અને શું કહેવાય કદાચ મારે મને આવવું પડશે, કારણ કે અહીંયાથી અમે અટેચ કરી રહ્યા છીએ ને, તો હું પણ એ બનાવવાશે મારે ત્યાં. જય માતાજી. હે તરસ ઓપન કરીશું. મારે તો અમિત ને મનીષભાઈ છે ને આ બનાવે ભવન, એટલે મારે એમાં શું કહેવાય. અને જુઓ, અને બીજી વસ્તુ મારી નમ્ર વિનંતી છે કે આવા સપના કેટલાય આપણી નાત વાળાના છોકરાઓએ મારી ઉંમરના કે મારાથી થોડી નાની ઉંમરના જોયા હશે ને, એ લોકોને કહેજો આજે તમે દીવો કરો છો ને, તમે જે સેવા કરો છો મા બાપની, કે તમે જે ભગવાનને કરો છો ને, એટલે એમને મને એવો સક્ષમ બનાવ્યો. તો જોડાઓ મારી જોડે, મને લખો તમે કે ભાઈ કે મને ગમે ને તમે છે ને કે આ મારું સપનું હતું. આજે શું કહેવાય મને આપણે બે ત્રણ જણના સપના મને કહ્યું કે ઓ મારું આ સપનું હતું, મને આમ હતું. મને એવો આનંદ થયો કે તો આ બધા આપણા સપના છે. ઉપર ખાલી મને હું પૈસા આપું છું કે અમારી કંપનીથી પૈસા આપે છે એનું નથી, એને તમે સમજ્યા જ નથી હજી મારી વસ્તુ, કે અમે લોકો તો અહીંથી પૈસા નથી, અમારું નામ એવું ના કેમ તમે કરો. અમે તો અહીંયા જે આપણું થાઈલેન્ડની કંપનીનું માર્કેટિંગ મારે બીજાના ત્યાં આપવું પડે, એની જગ્યા પર ત્યાંથી આ લોકો કરશે. જેનું એકાઉન્ટિંગ બીજાને આપીને ત્યાં પૈસા આપવા જ બધું કોમ્પ્યુટર પર થાય, એનું ત્યાં થશે. તમે હજુ હું મારું ત્યાંથી ત્યાં જ કરાવી રહ્યો છું કામ, બરાબર ને. પણ ત્યાં જે હું આપું છું સેમ અહીંયા આપું તો કેટલા બધા રોજગારી મળશે અહીંયા. એટલે મારું થેન્ક યુ ના કરો ભાઈ. તમે છે ને નાતનું તમે આજે બ્લડનું કર્યું એટલે મને 10% અંદર ઇન્વોલ્વ કરે કે મેં મારી જગ્યા પર થોડું ફાઇનાન્શિયલ વિન્ડો ઓપન કરી એટલે હું 10%નો ભાગીદાર. 90% તમે બધા જ્યાં દોડી રાતે જાગી આ બધું કરીને જે કરો છો એ બધાને પણ સહ આપો ભાઈ. એટલે બધાને એક જ ગ્રુપનો સિમ્બોલ જો અમે બધા ચૂઝ કર્યું છે ગ્રુપ લીડરો જોડે આ નક્કી કરી અને ભાઈ તમે બનાવો આપો, બનાવો સારો લાગે. સાત સમાજનો મારો જે આપણો સિમ્બોલ છે ને એને મૂકો, આપણે અમારી ઈચ્છા એ મૂકો અને એવી રીતના કરો. ખાલી રિક્વેસ્ટ છે ભાઈ. ઓકે, બીજું તો શું કહેવાય કે બધાને મારા શું કહેવાય જય માતાજી. એક્સલન્ટ જોબ પણ પ્રેમ છે. અને શું કહેવાય અને યંગસ્ટરો માટે હવે ઓ માય ગોડ ઇટ્સ કમિંગ, એનો તો સોંગ સાથે અમે ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. પણ તમને એ પહેલા શું કરીશું કે તમારા હવે શું કહેવાય વેરી સૂન તમારા છે ને આપણે તો હજુ વેરી સૂન એટલે હજુ એકવાર લેડીઝ બરોડામાં જશે. બરોડાની બધી લેડીઝનું લાસ્ટ લિસ્ટ આવશે અને એને અહીંયા અમે અમેરિકન સ્ટાઇલ ગમે તે ગણો કે આપણી સ્ટાઇલ અલગ છે. અમે શું કર્યું છે એટલે એને એડ કરીશું અને પછી જાહેર કરીશું. અમે એને એડ કરી પછી બધું કરીશું એ નથી કર્યું. અમે પઝલ બનાવી જ દીધી છે. ખાલી એ ભાગ જ પઝલ આવે ને, પઝલ કહેવાય ને તમને, એ ભાગ જ એડ કરવાનો છે. એટલે શું કે એમને કોણ કયામાં ક્વોલિફાય થાય છે. એટલે તો લેટ્સ મેક ધીસ હેપન. હું શું કહેવાય અને બધાને લાગે કે ફેસબુકમાં આવી રીતના કહે છે પણ એનાથી મને કેટલાય વોટ્સઅપ પર પણ બધા કહે કે તમે બેસ્ટ, બધાને ખબર પડી જાય છે અને બધા મારો વિડીયો જુએ છે પણ ખરા. હા, આમ સરપ્રાઈઝ, બરોબર ને. એટલે વાંધો નહીં. પણ શું કહેવાય કે મારો યુટ્યુબનો વિડીયો પણ જુઓ ગાઈસ. કમ ઓન ડાભી વર્લ્ડ. જો પેક લાઈફ છે. જો આ બધું જઈ રહ્યું છે. આ જે આવે ને જો આ બધું છે ને ત્યાં સાલોર થી પાછળ થવાનું છે. બધું છે ને આજે આજે હનુમાન જયંતિ છે. લપવાસ રાખ્યો છે. આજે તો ખવાશે તો કઈ નહીં. બજરંગ બલી કા દિન પછી પણ મંદિરે જવાનું છે અને ફૂલ ફિલાડેલ્ફિયા બતાવીશ, બરોબર ને. અને ઘર યાદ આવી ગયું છે એટલે શું કહેવાય કે 2 દિવસ સાલોરમાં રોકાઈ અને પછી હાકે મારીશ. પછી તો 2 દિવસમાં ઘરે. સો યુ નો અમારા પપ્પી 4 થઈ ગયા. 4 પપ્પીએ બોર્ન થઈ ગયા. ગુલુ ઇઝ કમ બેક and they all look like Gulu.
બોલે મને 3 આલ્યા કે લે એક લીધું ને 3. તો કે મારી જોડે કેમ આમ બોલે, અને મને 3 ગોલ્ડ પાછા આલ્યા. જો તમે આપણે જઈશું ને જોઈશું, બરોબર ને. એક બોય છે 2 ગર્લ છે, પણ તોય લુક લાઈક ગોલ્ડ. અને બીજા અમે 2 ફાર્મ ડોગ ના પપ્પી હારે કર્યા છે. રોની, થેન્ક યુ ફોર મિસ્ટર રોની એન્ડ હિઝ વાઇફ, યુ નો મિસ્ટર. એ લોકો આપ્યા છે, આટલા નાના છે, હસ્કી મિક્સ છે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ વોટ ઇઝ ધેટ, બટ એટલે એ લોકો પણ રનિંગ રાઉન્ડ કેમેરામાં અમે જોઈએ છે. અને જીજાને પણ હવે શું કહેવાય, પછી એન્જોયિંગ. અને તો બહુ દિવસ થઈ ગયા. ધીસ ઇઝ આઈ નીડ ધીસ ટૂલ ટુ આઈ ફિનિશ, યુ નો. મારે કેટલું સેટઅપ કરી નાખ્યું. હવે હું બેઠો કરી શકું. હવે આઈ નો ઓનલી થિંગ એક મિસ થઈ જશે, હળદેવભાઈ. કારણ કે શું કહેવાય, વી આર પાસિંગ થ્રુ ડાઉન. મારે ઇમરજન્સી શું કહેવાય, મેં અમુક કટ કરી નાખ્યું છે. થોડું વહેલા જતા રહેવું છે ટેક્સાસમાં. તો સોરી હળદેવભાઈ, અત્યારથી જ કહી દઉં કે તમારે ત્યાં નેક્સ્ટ હતો તમને ખબર જ છે. હમણાં હું અહીં ના હોત, હળદેવભાઈ જોડે હોત. ઇધર મસ્ત હતું ને ટ્રેન. જો નસીબ કેવું છે ખબર, અમે ટ્રેન રાઈડ ત્યાંની બ્યુટીફુલ. તમે છે ને પેન્સિલ્વેનિયામાં જાઓ ને, હું ઇવન પેન્સિલ્વેનિયામાં જ છું હમણાં, પણ નીચે છું ફિલાડેલ્ફિયામાં, થોડોક નીચે છું. એટલે કલાક જ દૂર છે. મતલબ કે ત્યાં જે ટ્રેન રાઈડ છે અહીંયા કલાક જ દૂર છે. મારે ફ્રાઈડે મળવાનું છે ત્યાં, થર્સડે. અને અહીંયાથી ત્યાંની 6 કલાક છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. વિડીયો તો ઓકે જવાય, પણ હવે હમણાં થોડું આજે તો બિઝી છું. ખબર યા, પણ સોરી હળદેવભાઈ. એટલે શું કહેવાય કે દેટ્સ યુ નો, એમને મિસ થઈ જશે. સોરી, આપકો ભી મિસ કર દૂંગા હળદેવભાઈ. આઈ હેવ ટુ કટ ઇટ ડાઉન સો મચ સ્ટફ ઇનસાઇડ. અને સાલોટમાં જે 3 દિવસનો પ્રોગ્રામ હતો ને, જે આપણે ઓનલી કટ ઇટ ડાઉન ટુ 1 day, 1.5 day, બરોબર ને, મે બી 2 days. શુક્ર શનિ છે ને, કદાચ શુક્રવારે જઈશું ને તો શુક્ર શનિ. યા સન્ડે માય બી leave a little bit early. Sunday તો maybe Sunday evening. તો મંડે જ નીકળાશે પછી. વીકેન્ડ છે ને. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. લેટ્સ સી. કદાચ નીકળી જઈશું કદાચ. લેટ્સ સી. કે પછી ત્યાં સાટરડે જવું તો એનું મારું એક બીજું કામ છે, મેં કટ કર્યું છે નોર્થ. એક્સક્યુઝ મી. તો બરોડામાં લેડીઝને જે રીતના વાત કરી છે, મને ખબર છે એની લીડરો લાગી ગયા હશે. અને નક્કી કરો, ગ્રુપ તૈયાર કરો, યંગસ્ટરો પણ હેલ્પ કરો. તમારું એ લોકોનું પતશે એની ઉપર છે. તે લોકો જેવું લિસ્ટ એમનું આવ્યું ફાઇનલ બરોડા લેડીઝનું, પછી શું કહેવાય ડન છે. અને શું કહેવાય કે પ્લીઝ બધા મારી શું કહેવાય કે લેડીઝોને વિનંતી છે, બહેનોને મારા, જે આ લોકો હમણાં પણ આવી રહ્યું છે જે રીતનું, આમ વેરી મેં કોઈનો વિડીયો હજુ સુધી શું કહેવાય અમે લોકો જોયો નથી. ભાભી લોકો બધા એ લોકો જ કરી રહ્યા છે, તો બધાનું આવી રહ્યું છે. પણ પછી એકવાર એ લોકોનું બધું નક્કી ચોઈસ કરશે ને, કઈ કેટેગરીમાં શું છે શું નહીં, તો જે કેટેગરીમાં હાઈ નું હશે, મને એમ લાગશે ને કે હા ભાઈ આ પોઝિશનમાં વેરી, તો એમનો વિડીયો હું જોઈ લઈશ કે ભાઈ હા. અને પછી એમની જોડે ડિસ્કસ, અને દરેકની જોડે અમારી ડિસ્કસ થશે, તમારા બધા પેરેન્ટ જોડે વાત થશે. લેડીઝ હેન્ડલ કરશે ભાઈ હા. લેડીઝ અમે ટીમ વર્ક જોડે વાત કરીશું. તમારે એવું કઈ હોય તો દિલમાં એવું કોઈ અમને કહેજો. અમે તો જેન્ટ્સની વાત, બોಯ್સની વાત કરી. અને આ બધા માટે ટીમ છે, મને નહીં. આમ બિહાઇન્ડ પણ આપણી જો ટીમ છે, બરાબર ને. નુકુલ છે તમારે, આ છે બરાબર, તમારે ગ્રુપ લીડર ત્યાં. અને બીજા બધા છે. હું અમિત છે, મનીષભાઈ છે, બધા કેટલાય છે. પરેશભાઈ તમારા ખજાનચી છે, એટલે પરેશભાઈ જોડે તમારે જવું જ પડશે. હવે જ્યાં સુધી આપણા ટ્રસ્ટ ના બને, ટ્રસ્ટ બનશે ને પછી તો શું કહેવાય બધું ટ્રસ્ટ માંથી. અને શું કહેવાય કે હાલ હવે ટ્રસ્ટ માટેનું મને ખબર છે કે આપણે એક મોલ્લા વાળાને જે પ્રોમિસ આપી છે અને એ લોકો રેડી ટુ ગો છે. તો ભાઈ હાર્ડલી રિક્વેસ્ટ છે, થોડોક ટાઈમ તો આપો ભાઈ. અમે તમને હજુ 2 દિવસ પહેલા કેમ ખબર છે કે મારે બધું ટ્રસ્ટમાંથી કર્યું છે. તમને શું લાગે તમને આપીશું તો પછી બીજા નહીં રેડી હોય? મહિના 2 મહિના મારે બીજાને ચાલુ કરી જ દેવું પડશે. એટલે મેં તો 7 સમાજનો આંકડો મારીને જ રાખેલો. અને હવે યંગસ્ટરને થોડો જોબ આપીને એમને થોડું ઇન્ક્રીઝ કરવાનો.
યંગસ્ટરને તમે ઇન્ક્રીઝ કરશે ને હવે એમને પણ ત્યાંના મુજબ વેરી ગુડ પગાર મળશે અને એ અહીંયા અમે જે આપીએ છીએ એ અમે ત્યાં આપીશું. જો ઉપરનો ભાગ વધશે ને એ નાતમાં જશે ટ્રસ્ટમાં. એ બધો ભેગો થશે પછી એમાંથી દર મહિને થયા કરશે. પ્લસ જે ત્યાંનું જે થશે એનું ટેક્સ નું આવે એનું આપશે. એમાં જેમ જેમ મની એડ થતી જશે એમ શું કહેવાય કે આપણે પ્રોજેક્ટો બધા વન બાય વન કરતા જઈશું. હમણાં પહેલો પ્રોજેક્ટ જે અમે લોકો પપ્પા એમને જે પ્રોમિસ આપી છે એ લોકોનું ફંડિંગ કરી દઈશું. બરોબર ને, એટલે વાંધો નથી. અને એમાઉન્ટ બહુ રિઝનેબલ છે, વેરી રિઝનેબલ એમાઉન્ટ મારી દ્રષ્ટિ મુજબ. પણ એ બધું હમણાં મારે ફંડિંગ નું કહું એ કહું એની આખી સિસ્ટમ તમે ટ્રસ્ટ મુજબ જે રીતનું પટેલો તમે બધા છો નક્કી કરીને કરો એ રીતનું છે. અને આપણે બધા ઘરવાળા છીએ ભાઈ, કોઈ કશું બધા હાથ મિલાવીને એકબીજાને સાથ આપીને કહે કે લાવો તમારે બનાવવાનું છે બનાવો, પછી તમારે બધાના ત્યાં બનશે. આપણે એકની થોડી કઈ છે, એકબીજાને સાથ કરો તમે. હું તો કહું છું ગોડાઉન લઈને સામાન જ લો ત્યાં અને લેડીઝ નું ભાઈ કાલથી લાગી જાઓ. આટલું કરી દો બસ, બરોબર ને? તો દેટ્સ ઓલ. અને થેન્ક યુ ફોર મને આપી રહ્યા છો ઓપોર્ચ્યુનિટી. અને આખું વર્લ્ડ આવે ને તે વેરી ઇન્સ્પાયર. અમુક જે જોવે છે ને દે આર વેરી, તમને તો વોટ્સઅપ પર હું તમે શેર કરીશ ચલો મેસેજ. હવે જે આવશે ને એની કોપી મૂકીશ હું, જોજો. એ લોકો એવી મસ્ત રિક્વેસ્ટ કરી રહ્યા છે એટલે બાકી હું આ બધું ફેસબુકમાં હું તમને આવો મેસેજ મૂકી અને મૂકી દઉં. અને પણ હજુ મારી જોડે એ જરિયો થયો નથી કે હું સમાજના દરેક જણ જોડે જોડાઈ શકું. દરેક વોટ્સઅપમાં અલગ અલગ છે. હજુ મારી જોડે ફેસબુક જ એક છે, મને એવું લાગે છે કે એનાથી મારો મેસેજ ત્યાં પહોંચે છે અને રિએક્શન થાય છે. તો ખબર નહીં હવે શું કહેવાય. અને તમે મને લાયક ગઈને સાંભળીને મને જે આપો છો તો મારી જવાબદારી વધી રહી છે, બરોબર ને? આજે મારા બાપુજીને પોરા છૂટી રહ્યા, બાપુજીને હવે હેરાન ના કરતા. પણ પણ પોરા છૂટે હેરાન તો નહીં, પણ હેરાન શબ્દ હું કઉ છું ને એ પણ હું ખોટું કહું છું. કેમ ખબર છે કે ભાઈ કે 10 માંથી 1 જણ તો એવો હશે ને કે જેને દિલથી હશે ને પપ્પાને કદે હશે તો શું કહેવાય એને પણ બિચારા એમ થાય કે હેરાન કરે તો હું ગુનેગાર થઈ જાઉં. એટલે હું શું કહેવા માંગુ છું, મને ઉપર વાળાને ખબર છે બસ. હું તો ઉપર વાળા પર છોડી દઉં છું. બોલે ને કહું છું કે ભાઈ તને ખબર મારો શું મિનિંગ છે. હું હમણાં મોઢા પર બોલતો હોઉં ને પણ અંદર મારા દિલમાં શું છે ને એ મારા ભોલેને ખબર છે. ખરાબ ગુડ એ તમે એને જો ક્લીન કરનાર છે ને ત્યારે પાણી બનશો. હું યોગીભાઈ જોડે જોડાશો. અને સુપર ઓપોર્ચ્યુનિટી દરેક અમે છે ને આપણે જે હું આ સ્ટેપ યાર્ડનું છે ને કરી રહ્યો છે ને જે અમુક 2-4 વસ્તુનું છે ને મારી જોડે દિમાગમાં બિઝનેસ છે એ અમે વર્લ્ડની દરેક કન્ટ્રીમાં થાય. અને દરેક કન્ટ્રીમાં છે ને સ્ટુડન્ટમાં ઇંગ્લેન્ડમાં જે થયું તમને હજુ ખબર નથી મારા દિમાગમાં શું છે શું નહીં. કે જે થયું છે આપણે જે ઇન્ડિયન લો થઈ રહ્યું છે, જે લો વિઝા માટે આપણા જે છોકરીઓ છે આ છે આપણી જે સ્ટુડન્ટો છે એ લોકોને ત્યાં તે લોકોમાં થોડું આપણે શું કહેવાય એવું કરીએ કે એટલીસ્ટ આપણે શું કહેવાય રોજગાર મળે. છોકરી છોકરા બધાને જે થઈ રહ્યું અને આપણે એનો સદઉપયોગ થાય ને આપણે એમાંથી પૈસા બને કે ત્યાં મોટર લઈએ આ લઈએ. તો દરેક કન્ટ્રીમાં આપણે શું કે અમુક જે મોટી કન્ટ્રીમાં કરીએ ત્યાં પછી થોડુંક સ્ટુડન્ટ મૂકીને એ લોકોને શું કે સ્ટડી માટે મોકલીએ આપણે. આ છે તે છે બેમાં હેલ્પ કરીએ. મારે તો શું કહેવાય એટલે બધું બહુ મોટા પ્રોજેક્ટ છે ભાઈ. આ હનુમાન જયંતિ અમુક સરપ્રાઈઝ કરું છું પણ હમણાં તો અલા રેડી કરો. અને સરપ્રાઈઝ બધા જોશે તમારે જયારે લિસ્ટ આવશે ને કે તમને ફેસબુક વાળા પણ મારા વોટ્સઅપમાં મારે છે ને એપ આવે ને મારે પેલું શું કે એપલની ઘી બી લેવી પડી વધારે. તો હજુ છું તો અમદાવાદ ની $9 ની લીધેલી નાની. કેમ જરૂર નથી તો શું કામ મારી જો નહીં $1.99 ની જ હતી એવું જ કે હતી. હવે $9 ની લીધી મેં આઈ થિંક. એટલે મહિનાની શું કે એપલમાં હોય છે કે તમે અનલિમિટેડ બધું. અને આઈ ડોન્ટ કેર બીજે સસ્તી મળે બીજા 10 આઈડિયા હોય. Apple save my Apple is best. I'm first to last die hard fan to Apple. ફોન મારો જયારે પહેલો આવ્યો ત્યારથી જાડો હતો ત્યારથી દરેક જો હમણાં પણ લેટેસ્ટ છે લેટેસ્ટ સી યા એપલ ફેન ઓકે. આ લોકો કોઈ આવ્યું નહીં અને મનીષભાઈ બજાય રાખે છે. ઓકે મારે ભાઈ ત્યાં જોવું છે ડુંગરા પર
તો બધાને મારા જય માતાજી અને શું કહેવાય કે થેન્ક યુ ફોર વોચિંગ. લેટ મી કોલ ધ વોટ્સએપ પર કોલ કરી અને મારા થોડાક જ થયા છે, 30 કોલ મિસ થયા છે, એટલે શું કહેવાય પણ બધાને જયંતિ. એક બે વિડીયો બીજા આવશે, શાંતિથી વાત કરીએ, બરોબર. અને આના વિડીયો અમે મોકલી રહ્યા છે. અને હા ના ચલો એક નવું કોન્સેપ્ટ છે કે આ જે હનુમાન જયંતિનું થઈ રહ્યું છે ત્યાં, અને આપણે બરોડામાં વરઘોડાનું છે, જો કે હનુમાન જયંતિનું જે થઈ રહ્યું છે આપણે લુણાવાડામાં, એના બધા કોઈ વિડીયો છે ને કટ કરીને ઉતારે એની જાતે જ, અને એની જાતે જ વિડીયો બનાવે, એની જાતે જ સોંગ કરે અને અમને મોકલે. જેનો બેસ્ટ હશે ને એનો હું ફેસબુક પર પોસ્ટ કરીશ અને એને ઇનામ મળશે. અને ઇનામ એ યોગીભાઈનું ઇનામ છે. ગમે તે એમાં 5 વર્ષ ગમે તે અંદર શું કહેવાય, લેટ્સ મેક ઇટ ધીસ હેપન. યંગસ્ટરો લાગી જાઓ. અને એને મારી અહીંથી ઓટો સહી કરેલી છે ને હેડ પણ જશે. લેટ્સ ડુ ધ અપ ટુ 3 પીપલ્સ. મને એક જ જોઈએ, એક. મારી જેમ જો ઇફ યુ વોન્ટ ટુ બી લાઈક મારો ધ્યેય શું હતો, મને મેં કહું તમને મારી છે ને આ મારા સોંગમાં પણ આવશે. અમે લોકો શું કહેવાય કે આ તીખોમાની વાત છે, વેરી ફાસ્ટ. તીખોમાની અંદર લેબર છે, હું તો ત્રીજા દિવસે હવે ત્યાં તો સસુરાલ યાર, એટલે હું તો લેબર ડે અહીંયા આવે કે તમે સવાર when you go morning, third day in labor day, when you go there, you stand up sitting there, તમે બેસો, then your name come, they give you yellow ticket અને તમને કામ પર મોકલે. તો પહેલા દિવસે ફર્સ્ટ ડે તો શીપ આવે, ત્યાં શીપમાં ગયા તો ફિશના જે ટેન્કર આવેલું છે પેકેટ આવે ને ઉચકીને મૂકવાના. my both hand was the dark and black. બોલો, હવે તમે વિચાર કરો કે પહેલા દિવસથી આવી રીતે કામ કરી અને ફર્સ્ટ ડે થી મેં આવી રીતે જિંદગી શરૂઆત કરી. એટલે શું કહેવાય કે ધીસ ઇઝ અ લાઈફ. અમે જે રીતના અમે જીવી રહ્યા છે બરોબર ને, પણ શું કહેવાય કે જિંદગીમાં છે ને તમે તમારી ઇન્કમ ચાલુ કરી દેવી. You have to be start in your life, make money, otherwise wasting your life. હું તમને એમ કહેવા માંગુ છું. હું બધાને આ ફર્સ્ટ થિંગ કહું છું, તમારી પૈસા હશે જતા રહેશે, અને આવશે અને આમ કરીશું તેમ કરીશું ભાઈ નહીં. અને ભગવાન કરે શું કહેવાય, તમે રિયલી વસ્તુ કહું, હું કહેવાનું કઈ ગાત હતો પણ શું કહેવાય આ એક બીજો મેસેજ મેળ છે ને એ જો શું બની મેસેજ તો હું ભૂલી ગયો. હું છે ને બીજા પર બીજું સમથિંગ આઈ ટેલ બટ ઇટ્સ ઓકે. પણ બધાને શું કહેવાય કોંગ્રેચ્યુલેશન ટુ ધ લેડીઝ ટીમ. આ લોકો જે શું કહેવાય ગીતા ભાભી ફરી આપણે શું કહેવાય સંગીતા ભાભી જે સુજાન ચાલુ કરીને ટીમ લોકો જે ગયા છે વોક કરીને તે લોકો આવી રહ્યા છે. બહુ મોટી જવાબદારી છે ભાઈ. આ લોકોની ટીમની બહુ મોટી જવાબદારી છે. અહીંયા શું કહેવાય કે ભાવના છે, ભાવના થોડી આ બધી થોડી બિઝી છે પણ તો શી વિલ બી ઇન્વોલ્વ ઇનસાઇડ એ બરોડા આવશે. અને શું કહેવાય તમારી રીતે જે જોઈએ છે તમે એનું રિક્વેસ્ટ કરો શું છે શું નહીં, અને આગળ જશે. ઓકે, તો હેપી જયંતિમાં બીજું તો હું શું કહી શકું, પણ થેન્ક યુ ફોર એવરીથિંગ. અને દરેકને મારા જય માતા.